નમસ્કાર મિત્રો, વાત કરીશું આજના તાજા સમાચારની। સલમાન ખાન, સંજય દત્ત અને શાહિદ કપૂર સાથે ફિલ્મોમાં કામ કરી ચૂકેલા મુકુલ દેવે 53 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું છે। તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા। તાજેતરમાં સલમાન ખાન અને અજય દેવગન સાથે ફિલ્મોમાં જોવા મળેલા અભિનેતા મુકુલ દેવે દુનિયાને અલવિદા કહી દીધું છે। મુકુલ સન ઓફ સરદાર, આર રાજકુમાર, જય હો જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળ્યા છે। મુકુલનું 23 મેની રાત્રે અવસાન થયું। મુકુલ દેવ ઘણી ફિલ્મોમાં દેખાયા છે। કોમેડી અભિનયની સાથે લોકોને તેમના પાત્રને ખૂબ પસંદ કર્યો હતો। મુકુલ છેલ્લા કેટલાક સમયથી ખૂબ બીમાર હતા, જેના કારણે તેઓ આઈસીયુમાં હતા। શુક્રવાર 23 મેના રોજ સારવાર દરમિયાન અભિનેતાએ અંતિમ શ્વાસ લીધા। ફિલ્મ જગત આઘાતમાં। ફિલ્મ જગતના આટલા પ્રખ્યાત ચહેરાએ અચાનક અલવિદા કહી દીધું કે લોકો હજુ પણ આઘાતમાં છે। અભિનેતાના મૃત્યુના સમાચાર સાંભળ્યા પછી ઉદ્યોગના ઘણા સ્ટાર્સે તેમના સોશિયલ મીડિયા પર તેમના માટે પોસ્ટ શેર કરી છે। પ્રખ્યાત અભિનેત્રી દીક્ષિકા નાગપાલે પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા પર અભિનેતા સાથેની વાર્તા શેર કરતી વખતે લખ્યું છે કે તે આ વાત પર વિશ્વાસ કરી શકતી નથી। તો હાલ માટે આટલું, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે આઇકને દબાવી દેજો।